હવારમાં ગઈ આવી ગયો તો કપશીનો ફેરો અને ગાડી હલવાઈ ગઈ હતી. જો હલવાઈ ગયેલી છે. ઓલા પણ છે, ઓલ પહોંચી લઈ જવાની છે ગઈ ગાડી. અને આપણે ચડી ગયા છે ગઈ માથે. અને ગુડ મોર્નિંગ ગાઈઝ, બેક ટુ માય ન્યૂ બ્લોગ. મોજમાં છે ને બધે મોજમાં જ રહેવાનું. અત્યારમાં મોજમાં નથી ગઈશ, કેમ કે અત્યારમાં હલવાઈ ગયો છે ખટરો, કેમ કે અત્યારમાં કાઢવાનો છે ગઈશ ખટરો. એટલે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા તે, એટલે ખટરો કાઢવાનો છે ગઈશ. હાલો તો ખટરો કાઢવાનો જોવો આખો વિડીયો, અને કઈ કેવી રીતે ખટરો કાઢવી. ચલો ગઈશ, ખટરો કાઢવામાં પહેલાં કાપવું પડ્યું હતું આ થોડોક વાહડો ને એવું બધું. જો આ બધું વાહડો, ઓલી બાજુ વાહડો કાપવાનો છે ને આ બાજુ વાહડો કાપવાનો છે ને ત્યાં ફેરો ઓલો પણ સબર કરો લઈ જવાનો છે. અને જો આમ વાહડો કાપવા માંડ્યા છે. રાઘુકા જો આપણે થોડુંક એવું કાપવાનું કહે છે. જોતા રહો આખો બ્લોગ જોવો ગઈશ. જેજી હેઠે કાપતા જ થા ને આપણે વીઆઈ હતા માથે વિડીયો ઉતારવા માટે. આ જો કપસીન ફેરો ઓલા પણ લઈ જવાનો છે. જો ઓલા પણ ભાઈ કામ કરે ને ત્યાંથી તે મીટની સ્લેબ ભેડવાના છે ને તે ગઈ ત્યાંથી ખટરો નીકળી ગયો હતો ને આ બાજુ આવ્યા ને ત્યાં અહીંયા હલવાઈ ગયો હતો ગઈ. જો રહી ગયો ને કાકડે દોડું બોવડું આવે છે. સોંટી જાત, બીજું કંઈ ન થાત ગઈ. ઉકલી જાત એટલે આમ વિયો જાત માથે. અને જો ગઈ હળોળું કાઢવા મીડ્યા સીવી. જો આ બધું અંદરથી જો આપણા રવિભાઈ લાવો સકડી આગળ કરી નાખો બધું સરખું. પછી રવિભાઈ સકડી લઈ લીધી ને બોલાવી દીધી બાકા જીકી. રવિ આપા પોતે ગામ આખું ગોતે તોય ન જોડે, એ કાપે છે ભાઈ. આ પેલે ટ્રેનિંગ છે રવિભાઈ. પછી ડ્રાઈવર ભાઈ કંટાળી ગયા હતા. ભાઈ ડ્રાઈવર ભાઈ કે લાવો આપને આવડે છે, બોલાવી દીધી બાકાજી કે ડ્રાઈવર ભાઈ તે. हेलो नड़िया ले लो 10 का भाव का, 10 का भाव का. फाइनली गाइस काढ़ी नाख्यो तो आ बाजुथी ने ते आ बाजुथी ने ओली बाजू हुधी फाइनली काढ़ी मूक्यो तो आपणे जवानुं छे हळोळो अंदर राघुकाना वाड़ानी कोर. तो चालो जईए, चालो. અને ફાઇનલી ગાઈસ કાઢી નાખ્યો છે. અને હવે ટર્ન લઈને ઓલી બાજુ જવાનો છે. માતાજી સુખી રાખે યાર. પર પોસના સાથે થોડો ઘણો આવડે છે ગાઈસ. ભેગું થાને ભાઈ. ટાયર એમી મજી થોડું ઘણું. માજો ફૂલ ટર્ન. ફાઇનલી ગઈ આવી ગયા હતા વાડાની અંદર. હવે હળોળું લઈ લેવી એન્જિનની તરફ. પછી ઓલી પાછો ટાંકી પડે ને ત્યાં ખાલી કરી નાખવાનું છે. અને કરી નાખ્યો. હાલો ગઈશ લઈ લઈએ એન્જિનની તરફ. ચલો ફાઇનલી ગઈ જ્યાં ખાલી કરવાનું હતું ને કરી નાખ્યું ને. ડ્રાઈવર ચડી ગયો છે માથે. અને હવે ખાલી લેવર દબી દે નહીં, ઓલું ઊંચું કરી નાખે આગલું ઠાઠું, એટલે ઉલ્લી જાય. પછી ફાઇનલી જો ગઈ ઊંચું કરી નાખ્યું હતું ને અડધું ઠેલવી નાખ્યું છે. જો ગઈ થઈ ગયું ને ઉપર એ ગઈ ત્યાં ઠેઠ નહીં આમ થોડું ઉપર. હાલો તો હવે ખાલી થઈ જાય પછી કઢાવવાનું છે ગઈ. ફાઇનલી ખાલી થઈ ગયો છે ને હવે ખટરો કાઢવા જવાનો છે પાછો ઓલા પણેથી. ને કંઈક બીજ અડી જશે ગઈ, એટલે કાઢવા જવો પડશે. તો ચાલો જઈએ કાઢવા માટે. આ ઠેકડો માર્યો, હજી એક ઠેકડો મારી દેવો રહ્યો ગઈ. એ હા ઠેકડો મારી ગયો છે ગઈ. અને વિયા જેવી ખટરા હોય છે ને કાઢી નાખીએ ખટરો. ચલો ખટરો કાઢે છે આ બાજુથી. આ રાઘુ કાવડા આગળ છે કે છે આમ પેટર્ન મારો ઓઇલ પેટર્ન મારો ગઈશ. જોવું પડે હળોળું. હાંકડી જગ્યા છે ગઈશ. અને આ બાજુ જો ગઈશ, આ બાજુ હાંકડી જગ્યા છે. જો અડી જાય એમ જ છે, અડી ન થારું. હાલો ગઈ જો અડી ગયું જરી ગયું, વાંધો નહીં. હવે હું જો ગઈ આ થોડાક ઘણા વાસા હતા એને થોડાક ઘણા કાપ્યા હતા. દિવાલ હતી એટલે ઓલા વાસા કાપવા પડ્યા હતા ગઈ. વાસા જો માથે વાસા છે ને એ કાપવા પડ્યા હતા. અને હવે જાય છે હળોળું ખટરો. હળોળો કરતા ગઈશ કાઢી નાખ્યો ફાઇનલી ખટરો. આ તો આપણો ખટરાનો નાનો એવો મિની બ્લોગ જોવો ગઈશ. હાલો ગઈશ હવે આ ખટરો જાય છે હળોળું એના ઘર બાજુ જવા માટે. અને આપણે નીકળ્યો આપણા ઘર બાજુ જવા માટે. ચલો જોઈ લઈએ. ખટરાભાઈ જાય છે અને હારે આપણા રવિભાઈ જાય છે. પહેલાં આપણે ગાડી બાડી એક કરી લીધી. ખટરાભાઈ વી ગયા હતા ગઈશ. અને આપણે નીકળી ગયા છીએ ગઈશ ઘર બાજુ જવા માટે.
આ તો આપણો બ્લોગ આપણો, અને ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવો મળે બીજા બ્લોગમાં.